જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ સ્નાનનો 10મો ને 11મો ને 12મો અધ્યાયનો પાઠ કરશું। હર હર મહાદેવ। 10મો અધ્યાય। यमदूत कहेवा लाग्या कि हे वैश्य, एक बार पण गंगाजीમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી છૂટીને અત્યંત શુદ્ધ થઈ જાય છે। જે ગંગાજીને બીજા તીર્થો સમાન સમજે છે તેઓ અવશ્ય નરકમાં જાય છે। ભગવાનના ચરણોથી ઉત્પન્ન થયેલી ગંગાજીના પવિત્ર જળને શ્રી શિવજી પોતાના મસ્તકમાં ધારણ કરેલ છે। તે બ્રહ્મા જે સંદેહરહિત પ્રકૃતિથી અલગ અને નિર્ગુણ છે, બ્રહ્માંડમાં તેમની સમાનતા કોનાથી થઈ શકે? ગંગાજીનું નામ હજારો યોજન દૂરથી પણ લેનાર નરકમાં જતો નથી। આથી મનુષ્યને અવશ્ય ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ। હે વૈશ્ય, હે બ્રાહ્મણ, દાન લેવાનો અધિકારી થઈને પણ દાન નથી લેતા તો આકાશમાં નક્ષત્રોમાં ચંદ્રમાં સમાન છે। જે કીચડમાંથી ગાયને નિકાળે છે, જે રોગીની રક્ષા કરે છે અથવા જે ગૌશાળામાં મળે છે, તેઓ આકાશના તારાગણ હોય છે। પ્રાણાયામ કરનાર મનુષ્ય હંમેશા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। પ્રાતઃ સમયે સ્નાન પછી જેઓ 16 પ્રાણાયામ કરે છે તેઓ ઘોર પાપોથી બચી જાય છે। જેઓ પારકી સ્ત્રીને માતા સમાન માને છે તેઓ એમની યાતના નથી ભોગવતા। જેઓ મનથી પણ ક્યારે પરસ્ત્રીનું ચિંતન નથી કરતા તેઓ બંને લોકને પોતાને આધીન કરે છે। જેઓ પારકા ધનને માટી સમાન સમજે છે તે સ્વર્ગમાં જાય છે। જેણે ક્રોધને જીતી લીધો તેણે સ્વર્ગને જ જીતી લીધું। જેઓ માતા પિતાની સેવા દેવતા તુલ્ય કરે છે તે યમદાળ નથી જોતો અને જેઓ ગુરુની સેવા કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે। શીલની રક્ષા કરનારી સ્ત્રી ધન્ય છે। શીલભંગ કરનારી યમલોક જાય છે। જેઓ વેદો વાંચે છે અથવા પુરાણો અને સંહિતા વાંચે છે અને સાંભળે છે તથા સ્મૃતિનું વ્યાખ્યાન અને ધર્મશાસ્ત્ર સમજે છે અથવા જે વેદાંતમાં લીન રહે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે। જે અજ્ઞાનીઓને વેદશાસ્ત્રનું જ્ઞાન આપે છે તેઓને દેવતાઓ પણ પૂજે છે। યમદૂતે કહ્યું કે હે વૈશ્ય શ્રેષ્ઠ યમરાજે અમને તે જ આજ્ઞા આપેલી છે કે તમે કોઈ વૈષ્ણવને મારી પાસે ન લાવો। હે વૈશ્ય, પાપી લોકોને આ સંસારરૂપી નર્કને પાર કરવા માટે ભગવાનની ભક્તિ સિવાય અન્ય કોઈ ઉપાય નથી। ભગવાનની ભક્તિ ન કરનાર મનુષ્ય ચાંડાળ સમાન સમજવો જોઈએ। ભગવાનનો ભક્ત પોતાના માતા અને પિતા બંનેના કુળોને તારે છે અને તેમને નરકમાં નથી રહેવા દેતા। જે મનુષ્ય વૈષ્ણવનું ભોજન કરે છે તે પણ ભગવાનની કૃપાથી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે। બુદ્ધિમાનને સદાય વૈષ્ણવનું અન્ન ખાવું જોઈએ। તેનાથી બુદ્ધિ પવિત્ર થવાથી મનુષ્ય પાપ નથી કરતો। ગોવિંદરાય નમઃ આ મંત્રના જાપ કરતાં કરતાં જે મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થાય છે તે પરમધામને પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી। જેઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષર મંત્ર અથવા ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે તેના બ્રહ્મ હત્યા આદિ મોટા મોટા પાપો નાશ પામે છે। જય શ્રી કૃષ્ણ। હવે આપણે 11મા અધ્યાયનો પાઠ કરશું। યમદૂત કહેવા લાગ્યા કે હે વૈશ્ય, મનુષ્યને હંમેશા શાલિગ્રામની શિલામાં તથા વજ્ર અથવા કીટ એટલે ગામતી ચક્રમાં ભગવાન વાસુદેવનું પૂજન કરવું જોઈએ। કેમ કે બધા પાપોનો નાશ કરનાર, બધા પુણ્યો આપનાર તથા મુક્તિ પ્રદાન કરનાર ભગવાન વિષ્ણુનો તેમાં નિવાસ હોય છે। જે મનુષ્ય શાલિગ્રામની શિલા કે હરિચક્રમાં પૂજન કરે છે તે અનેક મંત્રોનું ફળ પ્રાપ્ત કરી લે છે। જે ફળ દેવતાઓને નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં મળે છે તે જ ફળ મનુષ્યને ભગવાન શાલિગ્રામના પૂજનથી પ્રાપ્ત થાય છે। હે વૈશ્ય, અત્યંત પાપી, દુરાચારી, અનાધિકારી પણ શાલિગ્રામના પૂજનથી યમલોક નથી જોતો। ભગવાનને લક્ષ્મીજી પાસે અથવા વૈકુંઠમાં એટલો આનંદ નથી મળતો જેટલો શાલિગ્રામની શિલા કે ચક્રમાં નિવાસ કરવામાં મળે છે। સ્વર્ણ કમલયુક્ત કરોડો શિવલિંગના પૂજનથી જેટલું ફળ નથી મળતું જેટલું ફળ એક દિવસના શાલિગ્રામના પૂજનથી મળે છે। જ્યાં શાલિગ્રામ છે તે સ્થાન તીર્થ સમાન જ છે। જે એક ટીપું પણ શાલિગ્રામનું જળ પીએ છે
તેઓ માતાના સ્તનોનું દુગ્ધપાન નથી કરતા, અર્થાત ગર્ભાશયમાં નથી આવતો. શાલિગ્રામ શિલામાં જે કીડા મકોડા એક કોષના અંતરમાં મરે છે તે પણ વૈકુંઠને પ્રાપ્ત થાય છે. જે ફળ વનમાં તપ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ ફળ ભગવાનનું સદા સ્મરણ કરવાથી પ્રાપ્ત થાય છે. મોહવશ અનેક પ્રકારના ઘોર પાપ કરનાર મનુષ્ય પણ જો ભગવાનને પ્રણામ કરે છે તો તે નરકમાં નથી જતો. તો આ હતો 11મા અધ્યાયનો પાઠ. હવે માઘ માસના 12મા અધ્યાયનો પાઠ શ્રવણ કરશું. અધ્યાય 12. જય શ્રી કૃષ્ણ. યમદૂત કહેવા લાગ્યા કે જેઓ કોઈ પ્રસંગવશ પણ એકાદશીનું વ્રત કરે તે દુઃખોને પ્રાપ્ત નથી થતો. માઘ માસની બંને એકાદશી ભગવાન પદ્મનાભના દિવસ સમાન છે. જ્યાં સુધી મનુષ્ય આ દિવસોમાં વ્રત નથી કરતા ત્યાં સુધી તેના શરીરમાં પાપ બનેલા રહે છે. હજારો અશ્વમેઘ સેંકડો બાજપેયી યજ્ઞ એકાદશી વ્રતની 16મી કરાના બરાબર પણ નથી. એકાદશીના દિવસે વ્રત કરવાથી 11 ઇન્દ્રિયોથી કરેલ બધા જ પાપ નાશ પામે છે. ગંગા, ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, યમુના, ચંદ્રભાગા કોઈ પણ એકાદશી સમાન નથી. આ દિવસે વ્રત કરીને મનુષ્ય અનાયાસ જ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે. એકાદશીએ વ્રત અને રાત્રે જાગરણ કરવાથી માતા પિતા અને સ્ત્રીના કુળની 10 પેઢીઓ ઉદ્ધાર પામે છે અને તે પિતાંબરધારી થઈને ભગવાનની નિકટ રહે છે. બાલ, યુવા અને વૃદ્ધ બધા તથા પાપી પણ વ્રત કરવાથી નર્કમાં નથી જતા. યમદૂત કહે છે કે હે વૈશ્ય, હું સૂક્ષ્મ અને નર્કથી બચવાનો ધર્મ કહું છું. મન, કર્મ અને વચનથી પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો જોઈએ. ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. દાન આપવું જોઈએ. ભગવાનની સેવા કરવી જોઈએ. નિયમપૂર્વક વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. આ કર્મો કરવાથી મનુષ્ય નર્કથી બચી રહે છે. સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મનુષ્ય ગરીબ હોય તો પણ જૂતા, છત્રી, અન્ન, ધન, જલ કાંઈ ને કાંઈ દાન તો આપવું જ જોઈએ અને દાનનો પ્રવાહ વહેતો રાખવો જ જોઈએ. દાન આપનાર મનુષ્ય ક્યારેય એમની યાતના નથી ભોગવતો અને યાતના જોતો પણ નથી તથા દીર્ઘાયુષ અને ધનવાન થાય છે. ખૂબ જ કહેવાથી શું, અધર્મથી જ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય હંમેશા ધર્મના કાર્યોથી સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે. આથી બાલ્યાવસ્થાથી જ ધર્મના કાર્યોનો અભ્યાસ કરવો જોઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય.